પૂજ્ય ડોંગરેજ બાપુ એમ કહેતા કે જેટલા ભોગ ભોગવીએ ને એટલા શરીરમાં રોગ વધે, જેટલા ભોગ ભોગવશું એટલા શરીરમાં રોગ વધતા જશે. અમુક વસ્તુ ખાવાની ન હોય, આપણા એમ કહેવાય કે પર માટી ખવાતી નથી, અને કદાચ જો આપણા ઘરમાં ન રંધાતી હોય અને પર માટી આપણે બહાર જઈને ખાતા હોય તો ઈ પણ મારીને તમારી માટે પાપ છે. જે સમાજને શોભતું નથી અને જે સમાજને શોભા નથી આપતું એવી પર માટી પણ ખાવી ઈ પણ પાપ છે. તો પ્રહલાદ અને આમ જો તો પર માટી આપણે ખાય તો રાક્ષસો ઈ જ ખાતા. આ માનવ અને રાક્ષસમાં બહુ ફરક છે. આપણામાં પર માટી ખવાતી નથી, મદિરાપાન થતું નથી, જુગાર રમાતો નથી. આ બધી વસ્તુ છે, ફેશન થતી નથી. આ બધી વસ્તુ છે ને આપણે શોભતી નથી. આ બધી રાક્ષસોની વૃત્તિ છે. જે નથી ખવાતી વસ્તુ ખાવી નહીં. એટલે એક લોભ છે ને એક ભોગ છે. પૂજ્ય ડોંગરેજ બાપુ એમ કહેતા કે શરીરને જેટલું લાડ લડાવો એટલું શરીર આપણને દુખી કરે. જેટલો આને લાડ લડાવશો. હવે બહુ સારી વાત કરી કે 50 વર્ષ સુધી આપણે કહેશું ને એમ આપણું શરીર ચાલશે. 50 વર્ષ સુધી આપણે જેમ કહેશું એમ આપણું શરીર ચાલશે. 50 વર્ષ પૂરા થાય પછી આપણું શરીર ઉતરતું હોય 51, 52, પછી શરીર કે ને એમ આપણે ચાલવું. અને જો શરીર કે એમ ન ચાલીએ તો આપણે શરીરથી દુખી થઈએ. એટલે 50 વર્ષ સુધી ઈ આપણું માને અને 50 વર્ષ પછી આપણે શરીરનું માને. જે વસ્તુ આપણના શરીરમાં સૂટ નથી થતી એ વસ્તુનો ત્યાગ કરવો. જ્યાં સુધી ગુજરાતી થાળી હતી ને ત્યાં સુધી રોગ નતો. હવે ડીશ આવી, પંજાબી ડીશ, ચાઇનીઝ ડીશ. અને આપણી ખૂબી છે ગુજરાતમાં ગુજરાતી થાળી મળતી હશે તો નહીં જમશું. અહીંયા આપણે એમ કે હું પંજાબી ડીશ તો, અને પંજાબ જશું તો અહીંયા આપણે ગુજરાતી થાળી ગોતશું. ત્યાં આપણે એમ કહેશું ભાઈ ગુજરાતી થાળી મળશે કે જેટલા ભોગ છે એટલા શરીરમાં રોગ છે.